નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. બનાસકાંઠા ડીસા પાસે કુંપટ ગામે આવેલું શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ડીસા તાલુકાના કુંપટ ગામમાં વિરાજમાન શીતળા માતાના મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલા જૈન સમાજે કરી હતી. લોકવાયકા પ્રમાણે શીતળા માતાની બાધાથી બાળકની આંખોની બીમારી દૂર થાય છે. માતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી અખંડ જ્યોત ચાલે છે. આજે પણ ત્યાં શીતળા સાતમનું અનેરું મહત્વ જોવા મળે છે. બનાસકાંઠાના ડીસા પાસે કુંપટ ગામે આવેલું શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં આજુબાજુના 50થી વધુ ગામોના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શીતળા માતાજીના મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલા કરવામાં આવી ત્યારથી જ માઈ ભક્તો દૂર દૂરથી પોતાની માનતાઓ પૂરી કરવા માતાજીના શરણે આવે છે. હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનો એક અનેરું જ મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોની દેવી દેવતાઓમાં આગવી શ્રદ્ધા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામે પૌરાણિક શીતળા માતાનું મંદિર આવેલું છે. 700 વર્ષ પહેલા જૈન સમાજે શીતળા માતાના મંદિરની સ્થાપના કરી હતી અને શીતળા માતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવતી હતી. નાના બાળકને આંખોની બીમારી થાય તો શીતળા માતાજીના મંદિરે બાધા રાખવામાં આવતી હોય છે અને ભાવિકની માતાજી માટેની શ્રદ્ધા આંખની બીમારીને દૂર કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જેના કારણે દર વર્ષે શીતળા માતાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા આખડીઓ પૂર્ણ કરવા આવે છે. શીતળા માતાના મંદિરે સ્થાનિક લોકો દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી વર્ષો જૂના કુંપટ ગામે માતાજીના મંદિરે હજારો દર્શનાર્થીઓ દર્શને આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. શીતળા માતાજીનું હથિયાર સાવરણી છે. ભાવિકો માનતા પૂર્ણ થતા માતાજીને શ્રીફળ, મીઠું, ગવારની ખરજ, ભાજી અને સાવરણી પણ ચડાવે છે. શીતળા માતાજીના ખૂબ જ પ્રાચીન મંદિરે વર્ષોથી યોજાતા શીતળા સાતમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. શીતળા સાતમના મેળામાં ડીસા સહિત આસપાસના ગામના લગભગ 50,000થી વધુ ભાવિકો શીતળા માતાજીના દર્શન કરી મેળાની પણ મજા માણે છે.